અહીંયા રેક્ટર હતા નટુભાઈ સાહેબ, ઘણા બધા લોકોને ઓળખતા હશે. હું માણસાથી અહીંયા ભણવા આવ્યો, યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતો હતો, એનસીસી જોઈન કરી. નટુભાઈ સાહેબ અમારા રેક્ટર હતા, એનસીસી ના ઇન્સ્ટ્રક્ટર હતા અને અહીંયા રેક્ટર હતા. હું નાનપણથી ક્લીન સેવ નતો કરતો, દાઢી આવી જ રાખતો. નટુભાઈએ બહુ સ્ટ્રિક્ટ ડિસિપ્લિન આગ્રહી. હું દાઢી ના કપાવું એટલે 4 રાઉન્ડ રાઇફલ ઊંચી કરી ગુજરાત કોલેજમાં રાઉન્ડ મળવાની સજા મને કરી. પછી ધીરે ધીરે ખબર પડી કે નટુભાઈમાં કોઈ દયા બયા છે નહીં, એટલે મેં પણ ચાલુ કર્યું કે વહેલા આવી જવાનું, 4 રાઉન્ડ મારી લેવાના અને પછી આપણી પરેડ કરવાની, એટલે પરેડનો ટાઈમ બગડે નહીં. નટુભાઈ 2 કામ કર્યા મારા જીવનમાં. નટુભાઈને ગિલ સાહેબ હતા, મને ચડો બેઠા, એમને મને બોલાયો અને કહ્યું, ભાઈ તને ખબર છે તું સરદાર નથી, તારે દાઢી કરીને આવવું જોઈએ, એનસીસી ની ડિસિપ્લિન છે, તું દાઢી કરીને આવતો નથી અને તારે રોજ 4 ચક્કર કાપવા પડે છે, એવું કેમ કરે? મેં કહું દાઢી કરું એટલે રોજ મારી 20 મિનિટ કાપવી બગડે એટલે હું દાઢી નથી કરતો. એમને કહું તારે સજા કાપવી પડે, મેં હું કાપું છું. પછી એમને કહ્યું, ગિલ સાહેબ મારી જોડે રાઉન્ડ મારતા હતા. નટુભાઈએ કહ્યું કે તું દાઢી નથી કરતો, જાતે સજાને નિમંત્રણ આપ્યું છે અને મોઢું લટકાઈને રાઉન્ડ મારે છે. રાઉન્ડ તો મારવાના જ છે, ભલા માણસ તો હસતા હસતા માર, ઓપે વિથ સ્માઈલ. જીવનમાં જે આવી પડ્યું હોય એને હસતા હસતા સ્વાગત કરી સ્વીકારવું એનો પહેલો જ વિદ્યાર્થીઓને આજે તકલીફ વાક્ય કઈ મારી વાત કરીશ. મિત્રો, જીવનમાં એક લક્ષ્ય વગરનું જીવન જો તમે જીવવાનો પ્રયાસ કરશો તો સમય તમને ઘસડી જશે, અને લક્ષ્ય નક્કી કરી જીવન જીવવાનું નક્કી કરશો તો તમે સમયને ઘસડી જશો. આટલો ફરક પેદા થશે. જીવનમાં એક લક્ષ્ય નિશ્ચિત કરજો અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નક્કી કરેલા રસ્તા પર જ જવાનું, શોર્ટકટ નહીં લેવાનું. આટલું તમે નક્કી કરી લેશો તો ભગવાને તમને જે ક્ષમતાઓ આપી છે એ બધી જ ક્ષમતાઓ ઓપ્ટિમમ લેવલ પર બહાર લાવી લક્ષ્ય સુધી તમે કરી શકશો એનો મને વિશ્વાસ છે. આજે સૌ દ્રષ્ટિઓનો હું હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે આજે નટુભાઈ સાહેબને યાદ કરી ફરી એકવાર વર્ષો પછી 1985 પછી આ જગ્યા પર આવી તમારી સૌની સાથે વાત કરવાનો મને મોકો આપ્યો. હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય.